બ્રેક બાદ સ્વાગત। અગર વાત કરીએ સુરતની તો સુરતના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે। ચાલુ વર્ષે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનની કમાણીમાં સુરતે બાકીના તમામ રેલવે સ્ટેશનોને પાછળ રાખી નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું। ડિવિઝનના કુલ 111 સ્ટેશનમાંથી સુરત ટોપ પર રહ્યું। દક્ષિણ ગુજરાતની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સુરત એક મહત્વનું મથક છે, જેના કારણે અહીંયાથી દરરોજ હજારો મુસાફરો રેલવે મુસાફરીનો લાભ લે છે। ત્યારે આ વર્ષે સુરતે કમાણીના મામલે રેકોર્ડ સર્જ્યો છે। પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં કમાણી કરનારા સ્ટેશનોમાં સુરત મોખરે રહ્યું। મુંબઈ ડિવિઝન હેઠળ મહત્વના કુલ 111 રેલવે સ્ટેશન આવે છે, જેમાંથી સુરત કમાણી કરવામાં પહેલા સ્થાને રહ્યું। કમાણીની બાબતે સુરતે મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી જેવા સ્ટેશનોને પણ પાછળ છોડી દીધા। સુરત રેલવે સ્ટેશન પરથી 24 કલાક દરમિયાન 200 કરતાં વધુ ટ્રેનોની અવરજવર છે। સુરતે છેલ્લા એક વર્ષમાં 835 કરોડ 45 લાખ 23,613 રૂપિયાની કમાણી કરી। દર વર્ષે સુરત રેલવે સ્ટેશન પરથી દરરોજ 1 થી સવા લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે। વર્ષ 2019થી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। 2022 અને 23માં સુરત રેલવે સ્ટેશન 350 કરોડની આજુબાજુ રેવન્યુ હતું અને વેસ્ટર્ન રેલવેની અંદર સૌથી મહત્ત્વના મુંબઈ અને સુરત રેલવે સ્ટેશન આવેલા છે। એમાં સુરત રેલવે સ્ટેશન મુંબઈને પણ પછાડી દીધું છે અને આ વખતે 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે। સુરતને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે। ભારતભરના લોકો સુરતમાં રહે છે અને પોતાની કર્મભૂમિ બનાવી છે। અહીંયા હીરા, જરી અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે વિશ્વભરમાં ઓળખ મેળવી છે। પહેલાથી જ સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। જો પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સૌથી વધુ આવક ધરાવતા ટોપ 5 રેલવે સ્ટેશનની આવક પર નજર કરીએ તો સુરત રેલવે સ્ટેશનને 835.45 કરોડ, મુંબઈ સેન્ટ્રલને 495.25 કરોડ, બાંદ્રા ટર્મિનસને 476.95 કરોડ, બોરીવલીને 338.83 કરોડ, દાદરને 176.57 કરોડની આવક થઈ। મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો ચલાવી, ગુડસ ટ્રેનોનું વધારે આવન જવન કરાવવું અને જે પ્રમાણે સુરતના વિકાસની જે માત્રામાં લોકો અહીંયા આવે છે એ પણ આ મુખ્ય મૂળભૂત કારણો છે અને એના કારણે વધુ ટ્રેનો મૂકીને રેવન્યુમાં વધારો કર્યો છે। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ 4 દિશા તરફ આવતી જતી ટ્રેનો સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહે છે। જો કે કમાણી કરવામાં સુરત સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી, જે દુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા 12 વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે। સાહિલ જગતાપ, GSTV